श्री राजी महाराज राम के धनी आनंद स्वरूप आप श्री प्राणनाथ जी બહાર ની મજા આવી આ તમારી બહુજી ને દિલીપ ભાઈ તમારું માઇક ચાલુ છે બંધ કરો બસ ચાલુ ઈ સીન તમે આપણે કરી આવે તો ચાલે એક રિમોટ અંદર લાવ્યા હા છોટા કામ સામાન ખાલી આ રીતિ નો આવ્યો ને ઈ પાછળ બોલવાના દિલીપ કાકા સ્પીકર બંધ કરો તો કચરો તારો ફેંકી દેજે પાણી કચરા ફેંકી ઓ સખી બીજા કોઈને હોસ્ટ આપ્યો હોય તો અહીંયાથી બંધ કરાવી દો भले भले ये जो अर्श अंदर अर्श अजीम के आप श्री राजी महाराज दमयंती बेन बंद करो दमयंती बेन ई तो मस्त है खोटा राखी दीधा है तुम्हें दमयंती बेन स्पीकर बंद करो अर्श ने अंदर आशिक और माशुक राज्य अने रूहो वच्चेनो मारी अने मारा प्रियतम वच्चेनो जे मूल संबंध छे ए आशिक अने माशुक प्रेम सिवाय अर्श में बीजी कोई ज लीला नथी मात्र इश्कनी लीला अने ए इश्कनी लीला में बे पात्र होय आशिक अने माशुक आशिक ए छे जे रिजवे छे माशुक ए छे जेने रिजवे छे हवे रूहो पण आशिक छे કે રૂહોના દિલમાં પ્રિયતમને રીઝવવાનો અપાર ભાવ ભર્યો પડ્યો છે રૂહો આશિક છે ને ત્યાં પ્રિયતમ રાજ્ય માશુક છે રાજ્યના દિલમાં રૂહોને રીઝવવાનો અપાર ભાવ ભર્યો પડ્યો છે તો રાજ્ય આશિક છે અને રૂહો માશુક છે આશિક અને માશુક આશિક જ માશુક છે અને માશુક જ આશિક છે એવી પરમધામની અંદર આપણી અને રાજ્ય વચ્ચેની આશિક અને માશુકની આ લીલા રાજ્ય કે છે એ ઈશ્કની વાત હું શું કહું નૂર તજલ્લા રાજ્યના પ્રેમની વાત જે નૂર તજલ્લા की તજલ્લી રાજ્યના દિલમાં ભરેલો પડેલો ગંજાન ગંજ ઇશ્ક એ ઇશ્કની હું કયા શબ્દોમાં અહીંયા આગળ વર્ણન કરું बका वाहिदत हक बका એટલે અખંડ વાહિદત જ્યાં રાજ્યનું જ દિલ સર્વત્ર લીલા કરી રહ્યું છે એવા મારા પ્રિયતમની શું વાત કરું અહીંયા આગળ એ રાજ્યના ઇશ્કને એ રાજ્યના સ્વરૂપને સ્વલીલા અદ્વૈતને સમજવાની આપણે સમજ જરૂરિયાત છે ફરીવાર એકવાર કે સ્વલીલા અદ્વૈત એટલે શું અર્શમાં પરમધામમાં રાજ્ય એકમાત્ર બીજું કોઈ છે જ નહીં તો કરે શું લીલા કરવા માટે પોતે અનંત સ્વરૂપ ધારણ કરી લીધા અને પોતાના જ અનંત સ્વરૂપ સાથે પોતે લીલા કરે છે એને કહેવાય છે સ્વલીલા અદ્વૈત મારીફત પોતે જ હકીકત છે હકીકત જ મારીફત છે રાજ્ય જ લીલા માટે અનંત સ્વરૂપ ધારણ કર્યા છે અને એ અનંત સ્વરૂપ રાજ્ય પોતે જ છે આ બંને વાતો સમજો હકીકત મારીફત છે અને મારીફત જ હકીકત છે અને હકીકતમાં જ વાહિદત છે હકીકતમાં જ ખિલવત છે હકીકતમાં જ નિસ્બત છે નિસ્બત છે તો ખિલવત છે
કાલે મેં સમજાવ્યું હતું નિસ્બત સુંદર સાજી શબ્દો એવા છે કે જ્યાં સુધી એ શબ્દોનો સાર આપણે નહીં સમજી લઈએ ત્યાં સુધી એનો આનંદ નહીં. નિસ્બત શું છે? પરમધામની અનંતે અનંત ન્યામતો રાજ્યનું જ સ્વરૂપ હોવા છતાં એ અનંત ન્યામતો માત્ર ને માત્ર રૂહોને રીઝવવા માટે છે. રૂહોને રીઝવવા માટેની અનંત ન્યામતો. તો રૂહો નિસ્બતનું સ્વરૂપ છે, બાકી બધું જ હકીકતનું સ્વરૂપ છે. હવે આ નિસ્બતની સાથે લીલા કરવાની એ આશિક અને માશુક વચ્ચેની લીલા છે. રૂહો આશિક પણ છે અને માશુક પણ છે. રાજ્ય આશિક પણ છે અને માશુક પણ છે. આવા પરમધામની અંદર રાજ્યના દિલના જે ગુહ્ય ભેદો છે એની આપણને ક્યારે પણ સમજમાં જ ના આવે. કેમ? તો રાજ્યના ઈશ્કમાં એવા ગરા ડૂબેલા હતા કે ત્યાં બીજું કશું જ સમજવાની અક્કલ જ નહોતી. પ્રેમમાં ડૂબેલી રૂહ ક્યારે પણ અન્ય કોઈ વાતને સમજી જ ન શકે. ત્યારે રાજ્યે પોતાના દિલના એ ગુજ રહસ્યોને રૂહોને બતાવવાનું સમજાવવાનું દિલમાં લીધું અને આ ખેલ નિર્માણ કર્યો. ખેલની રચના કરી અને ખેલની અંદર આપણે આવ્યા. કાલે જ વાત આપણે અટક્યા હતા એટલે કે ભાઈ આ ખેલ છે કોણ? ખેલ બન્યો છે ક્યાં? બન્યો છે કેવી રીતે? એને સમજવાનો પ્રયાસ કરીએ. दूजा तो कछु है नहीं, दूजी है हुक्म कुदरत. तो શું પરમધામમાં બે રાજ્ય છે? ના, રાજ્ય જ પોતે હુકમનું સ્વરૂપ ધારણ કરેલું છે. સત, ચિત્ત અને આનંદ ત્રણેય સ્વરૂપ છે તો રાજ્યના જ. પરંતુ જે સત સ્વરૂપ હુકમનું સ્વરૂપ છે એની પરમધામમાં લીલા થઈ શકતી જ નથી. એટલા માટે કે અર્શ એ ઈશ્કની ભૂમિ છે. જ્યાં ઈશ્કની લીલા થતી હોય ત્યાં હુકમની સત્તાની લીલા ક્યારે પણ સંભવ નથી. હુકમ અને ઈશ્ક બંને લીલાઓ ક્યારે પણ સાથે થઈ શકે જ નહીં. જ્યાં હુકમ હોય ત્યાં ઈશ્કની લીલા ના થઈ શકે. જ્યાં ઈશ્કની લીલા હોય ત્યાં હુકમની લીલા ના થઈ શકે. હવે હુકમની લીલા રૂહોને બતાવી છે તો રાજ્ય કે છે દૂજા તો કશું હે નહીં, પરમધામમાં બીજું કઈ છે નહીં. દૂજી હે હુકમ કુદરત. હુકમ કુદરત એટલે અક્ષર બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મની લીલા શું છે એ વાત રાજ્ય અંગે આપણને સમજાવતો કે છે કે અક્ષર બ્રહ્મ પોતે લીલા સ્વતંત્ર રૂપથી કરી રહ્યા છે. હા, હુકમ રાજ્યનો વાહેદત ની અંદર અક્ષર બ્રહ્મ પણ છે. હવે ધ્યાનથી સમજો સુંદર સાચી. આ કાલમાયા ક્યાં છે અને યોગમાયા ક્યાં છે? અક્ષર બ્રહ્મ લીલા કરે છે તો કેવી રીતે કરે છે? અક્ષર બ્રહ્મના દિલને એટલે કે અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, જેને અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણ કહેવામાં આવ્યા છે. અક્ષરના અંતઃસ્કરણની અંદર અનંત લીલાઓ થયા કરે છે. એ લીલાઓ અર્શમાં રહેતા હોવા છતાં અર્શથી બહાર થાય છે અને એટલા માટે અક્ષરના અંતઃસ્કરણને જ યોગ માયાનું બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. કેવી રીતે સંભવ બની શકે એ પણ સમજાવું. આપણે સૌ અત્યારે જ્યાં પણ બેઠા છીએ, હવે ચિત્તની અંદર આપણે બીજા કોઈ પણ સ્થાન વિશેષને દિલમાં ધારણ કરી લો. જેમ કે અત્યારે આપણે સૌ ગુજરાતમાં બેઠા છીએ, દિલની અંદર કાશ્મીર ધારી લો તો તરત જ આપણી સુરતા કાશ્મીરમાં પહોંચી જાય. આપણું જે સ્વરૂપ છે એવું જ એક સ્વરૂપ આપણે કાશ્મીરમાં જોઈ શકીએ અને એ આપણું સ્વરૂપ કાશ્મીરની અંદર જે અનંત લીલાઓ કરી રહી છે એ લીલાઓની અનુભૂતિ આપણે
આપણા ઘરમાં બેઠા બેઠા કરી શકીએ છીએ. ફરીવાર ધ્યાનથી સુંદર સાથી, બહુ બારીક વાતો છે, પરંતુ આંખ ખોલવા માટે આ બહુ જરૂરી છે. જ્યાં સુધી આપણી બધી વાતોને સમજી નહીં શકીએ ત્યાં સુધી રાજ્યની આ ઇલમને, અર્શની વાતોને સમજવી મુશ્કેલ પડશે. કેવી રીતે રાજ્ય ખેલ બતાવે છે આપણને? ખેલ ક્યાં ચાલી રહ્યો છે? અક્ષરના દિલમાં. અક્ષર ક્યાં બેઠા છે? પરમધામની અંદર. તો પરમધામની અંદર ખેલ ચાલી રહ્યો છે કે પરમધામથી બહાર ખેલ ચાલી રહ્યો છે? એક એક વાતને સમજો. અને એટલા માટે મેં દ્રષ્ટાંત આપ્યું કે આપણે અત્યારે બેઠા છીએ ગુજરાતમાં અને આપણા દિલમાં અત્યારે કાશ્મીર બની જાય, મારે કાશ્મીર જવું છે, તો તરત જ સુરતા એક ક્ષણની અંદર આપણને કાશ્મીર પહોંચાડી દે. એક ક્ષણમાં આપણે કાશ્મીરની એ વાદીઓમાં ત્યાં ફરતા થઈ જઈએ, ત્યાં આગળ આપણે અનંત સુખ ત્યાંના લેતા થઈ જઈએ. હવે એ સમયે આપણું ચિત્ત ત્યાં પહોંચ્યું છે, તો જ્યાં ચિત્ત પહોંચ્યું ત્યાં આપણે ફિઝિકલ બોડી, નશ્વર તન ચાહે ક્યાંય પણ હોય, નશ્વર તન જ્યાં છે ત્યાં તમે નથી, પણ તમારું પ્રેઝન્ટ માઇન્ડ જ્યાં છે ત્યાં તમે છે. પ્રેઝન્ટ માઇન્ડ ક્યાં છે આપણું અત્યારે? માનો કે કાશ્મીર, તો આપણે કાશ્મીરમાં છીએ અને કાશ્મીરની અનંત લીલાઓને આપણે અનુભવી રહ્યા છીએ. આપણા જ જેવું એક તન આપણે બીજું ત્યાં ધારણ કરી લીધું છે અને એ તનને જે અનુભવી રહ્યું છે એનું સુખ, એનો આનંદ આપણે અહીંયા આગળ ઘેર બેઠા બેઠા, આપણા ઘરમાં બેઠા બેઠા એનો આનંદ આપણે લઈ રહ્યા છીએ. એવી જ રીતે અક્ષર બ્રહ્મ પરમધામની અંદર જ વિચાર કરો, ક્યાં છે અક્ષરબ્રહ્મનું નિવાસ સ્થાન? બિલકુલ રંગમહોલની સામે. જમનાજીની આ પાર રંગમહોલ છે, તો બિલકુલ જમનાજીની સામે તરફ જેવો આ રંગમહોલ છે એવો જ બીજો રંગમહોલ, બિલકુલ પ્રતિક કોપી એની સેમ રંગમહોલ ત્યાં છે. ભાઈ ત્યાં લીલા કરવા વાળો બી મારો પ્રાણનાથ છે, મારો પ્રીતમ છે, અક્ષરાતીત છે. કોઈ બીજું કોઈ થોડું છે ત્યાં? પરમનામાં દૂજા કોઈ હે નહીં, બીજું કોઈ છે જ નહીં. એક રાજ્ય સિવાય પરમધામમાં બીજું કાંઈ જ નથી. તો રાજ્યએ જ પોતાનું બીજું સ્વરૂપ ધારણ કર્યું. સ્વરૂપ એક લીલાદોય. વારંવાર આપણે આ વાતને બોલીએ છીએ કે એક રાજ્ય પોતાની સાથે લીલા કરવા માટે પોતાના બે સ્વરૂપ ધારણ કરી લીધા. સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શામાજી અને રૂહો એક તરફ છે, એક તરફ અક્ષર બ્રહ્મ છે. હવે અક્ષર બ્રહ્મની પરમધામની અંદર કોઈ લીલા નથી, તો લીલા ક્યાં છે? એમની એમના અંતસ્કરણના કારણે એ અંતસ્કરણ સતત ક્યાંય ને ક્યાંય લીલા કરી રહ્યા છે. ને એ લીલા કેવી છે? પલમે બને ખેલમે મટે. જેમ આપણે દિલમાં કોઈ વાત લઈએ, ઘડીકમાં ત્યાં પહોંચી ગયા, પાછા આવી ગયા. જેવા પાછા આવી ગયા, જેમ મેં વાળા તમને દ્રષ્ટાંત આપ્યું કે કાશ્મીર પહોંચી ગયા, તો કાશ્મીર ક્યાં બની ગયું હતું? આપણા દિલમાં. આપણે ક્યાં પહોંચી ગયા? કાશ્મીરમાં. જેવા પાછા અહીંયા પ્રેઝન્ટ માઇન્ડમાં આવી ગયા, કાશ્મીર ક્યાં ગયું? પલમાં બન્યું, પલમાં મટી ગયું. દિલમાં બન્યું, દિલમાં મટી ગયું. એવી જ રીતે આ બ્રહ્માંડ પણ અક્ષરના દિલની અંદર બને છે અને મટે છે. કેમ કેમ બને છે? અક્ષરના મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, એટલે કે મનનું સ્વરૂપ, જેને અવ્યાકૃત બ્રહ્મ કહ્યું છે. અવ્યાકૃતનો અર્થ શું છે? શબ્દ ગુજરાતી ભાષા છે, એને સંધિ છૂટી પાડી દો. અવ્યાકૃત, અવ્યક્ત કૃત. જે અવ્યક્ત છે એ કૃત થઈ ગયું, જે વ્યક્ત નથી થયેલું એ વ્યક્ત થઈ ગયું. અક્ષરના દિલની અંદર જે ભાવ હતો એ ભાવ પ્રગટ થઈ ગયો, તો એ વ્યક્ત થઈ ગયું. અક્ષરના દિલમાં શું ભાવ પડ્યો છે? બ્રહ્માંડની રચના. તો તરત જ એમના દિલની અંદર બ્રહ્માંડ બની ગયું. કેટલું સરળ છે સુંદર સાહેબજી, વાતને સમજો. એક પલકની અંદર. હવે પ્રશ્ન બીજો એક એવો થાય કે કારજ વગર કારણ ન બને.
કારણ વગર કાર્ય ન બને. તો અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડ શાના માટે બનાવે છે? ઉદ્દેશ શું છે એમનો? તો માત્ર લીલા. લીલા કરવા સિવાય અન્ય કોઈ ઉદ્દેશ છે જ નહીં. અને એટલા માટે અક્ષર બ્રહ્મને બાલ ચરિત્ર કહેવામાં આવ્યું છે. અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર. બાલ ચરિત્ર એટલે બાળક નથી, એ કિશોર સ્વરૂપ છે. જેવું રાજ્યનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે, બિલકુલ કિશોર સ્વરૂપ, પરંતુ લીલા બાલ ચરિત્ર છે. અને બાલ ચરિત્રની લીલા કેવી હોય? બનાવવું અને મિટાવવું, બને અને મટે, પલકવારમાં બને મટે, બને મટે. ઉદ્દેશ શું? કોઈ જ નહીં. જેમ બાળકો રમકડા બનાવે, તોડી નાખે, માટીમાં રમવા મૂકી દો ઘરે બાળકોને આપણા, તો શું કરશે? ઘડીકમાં કંઈક બનાવશે, પાછું તોડી નાખશે. શું કામ બનાવ્યું તું? રમવા માટે. શું કામ તોડી નાખ્યું? રમવા માટે. ઉદ્દેશ શું છે? માત્ર લીલા. તો આવા અનંત બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના પાવ પલકમાં બને છે, મટે છે, બને છે, મટે છે. શાના માટે? કોઈ ઉદ્દેશ નહીં, આનંદ માટે, લીલા માટે. એવા અક્ષર બ્રહ્મના મનની અંદર આવા બ્રહ્માંડની રચના થઈ જાય છે, બ્રહ્માંડ બની ગયું. અવ્યક્ત હતું એ વ્યક્ત થઈ ગયું, કૃત બની ગયું, બ્રહ્માંડ થઈ ગયું. હવે બ્રહ્માંડ બની ગયું, પણ બ્રહ્માંડ તો જડ છે. જડ બ્રહ્માંડમાં લીલા થાય નહીં. ચેતન લીલા તો ચેતનતા હોય તો લીલા કરવાનો મજા આવે, ચેતનતા હોય તો લીલાનો આનંદ આવે. જડમાં કોઈ આનંદ હોય જ નહીં. તો આ બ્રહ્માંડને ચેતન કેવી રીતે બનાવ્યું? તો અક્ષર બ્રહ્મના ચિત્તનું સ્વરૂપ. ધ્યાનથી સુંદર સાજી, અક્ષર બ્રહ્મના ચિત્તને, જેને સબલિક બ્રહ્મ કહેવામાં આવે છે, ત્યાં સદાશિવ, જેને સુમંગલા શક્તિ પણ કહી છે, સદાશિવ શિવનું મૂળ સ્વરૂપ ક્યાં છે? સબલિક બ્રહ્મ, અક્ષરના ચિત્તની અંદર. એ સુમંગલા શક્તિ જ્યારે અવ્યકૃતની અંદર પ્રવેશ કરે ત્યારે એ સ્વરૂપ પ્રગટ થાય. સંસારની ઉત્પત્તિ સમજાવતી વખતે આપણે નકશા બનાવેલા છે, નકશામાં લખ્યું છે અને વેદોની અંદર એ વાત ઉલ્લેખ કરેલો છે કે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ. તો કે છે મોહ સાગરની અંદર એક ઈંડું 1000 વર્ષ સુધી તરતું રહ્યું અને જ્યારે એ ઈંડું ફલિત થયું ત્યારે અંદરથી એક પુરુષ પ્રગટ થયો, જેને આદિનારાયણ કહેવામાં આવે. આ કોણ છે આદિનારાયણ? અને આ કયું ઈંડું ત્યાં પ્રગટ થયું? કયું ઈંડું ત્યાં એમાંથી આદિનારાયણ પ્રગટ થયા? કયું ઈંડું હતું? તો અક્ષર બ્રહ્મના જે મનનું સ્વરૂપ છે, એ મનનું સ્વરૂપ જેને મોહ સાગર કહ્યો, ને એ મોહ સાગરની અંદર એકોહમ બહુશ્યામની ઈચ્છા પછી થઈ. એ પહેલા અક્ષર બ્રહ્મ જ પોતે ચિત્ત એટલે સુમંગલા શક્તિ આ સંસારની અંદર પ્રગટ થઈ, ઈંડું ફાટ્યું અને એ આદિ નારાયણ પ્રગટ થયા. એકોહમ બહુશ્યામ, ને એમાંથી આખા બ્રહ્માંડની રચના થઈ ગઈ. કેમ કે રચના બ્રહ્માંડ બની ગયું એ અગાઉ આપણે સમજી શક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. વાત અહીંયા આગળ ઉદ્દેશ એટલો છે કે અક્ષર બ્રહ્મ બ્રહ્માંડની રચના કેવી રીતે કરે છે. અક્ષરના અંતસ્કરણમાં, એટલા માટે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે આપણા અંતસ્કરણમાં કોઈ ઈચ્છા થાય તો તરત જ આપણી સુરતા ત્યાં પહોંચી જાય અને વાછા આવી એટલે સુરતા આપણી સમાપ્ત થઈ જાય. એવી જ રીતે પરમધામમાં આ બસ ફરક એટલો છે કે આપણે આ જૂઠના અંદર હોવાના કારણે આપણે જે ચિત્તમાં લઈએ છીએ એની કોઈ વાસ્તવિક સ્વરૂપ બનતું નથી. જ્યારે અક્ષર બ્રહ્મ અખંડ હોવાના કારણે એમના ચિત્તમાં જે કોઈ વાત બને છે એનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે. અને એટલા માટે આ જગતને વાસ્તવિક સ્વરૂપમાં આપણે અનુભવીએ છીએ અને જોઈ શકીએ છીએ. હકીકતમાં છે નહીં. એ બ્રહ્માંડ રાજ્ય લખ્યું કે એ બ્રહ્માંડ કચ્છું નહીં. કચ્છું નહીં મતલબ શું? આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ જ નથી, એનું કોઈ મતલબ જ નથી. અને છતાં પણ આપણે અનુભવીએ છીએ, લાગણીઓ અનુભવીએ છીએ, અહેસાસ કરીએ છીએ, જોઈ શકીએ છીએ.
આ બધો અનુભવ કેમ થાય છે કે અક્ષરના દિલમાં બનેલું હોવાના કારણે એનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. હવે આ યોગમાયા ક્યાં બની? તો યોગમાયા કહ્યું કોને? અક્ષરના જ અંતસ્કરણને યોગમાયાનું બ્રહ્માંડ કહ્યું, અને એનું અલગ અસ્તિત્વ સમાન દેખાય છે નહીં. એ પણ ધ્યાનથી સુંદર સાધજી, કેમ? તો પરમધામ સિવાય જો બીજું કશું પણ હોય અને એ પરમધામથી બહાર હોય તો એનો અર્થ એવો થયો કે પરમધામની તો ત્યાં હદ આવી ગઈ, બોર્ડર આવી ગઈ. તો પરમધામ તો બેહદ ભૂમિ છે, ત્યાં તો કોઈ હદ છે જ નહીં એની, તો એની બહાર કશું કેવી રીતે સંભવી શકે? વાણી આપણને એક એક વાતના ખુલાસો બહુ સાફ રીતે સમજાવે છે સુંદર સાચી. ઘરથી તીત બ્રહ્માંડથી અલગો ક્યાં છે? ઘરથી તીત, પરમધામથી જુદું, આ બ્રહ્માંડથી અલગો, આ બ્રહ્માંડથી અલગ. ક્યાં આગળ? અક્ષરના દિલની અંદર. એને યોગમાયા, અને યોગમાયાના દિલની અંદર કાલમાયા. આવી રીતે રાજી પોતાના જ હુકમના સ્વરૂપથી યોગમાયા અને યોગમાયાથી કાલમાયા, આ એમના હુકમની લીલા આવી રીતે વ્યક્ત થાય છે. યોગમાયા ક્યાં છે? હવે અક્ષરના અંતસ્કરણમાં જ યોગમાયા છે. યોગમાયામાં આવી અનંત લીલાઓ અનંત વાર બન્યા કરે અને મટ્યા કરે. ક્યારે પણ કોઈ લીલા કાયમી થઈ જ નથી. પહેલી વાર બ્રજની લીલા અને રાસની લીલા, આ બંને લીલાઓ અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં અખંડ કરી દીધી. અને એ પણ એટલા માટે કે રાજ્યે અક્ષરના દિલમાં ઉપજાવ્યું કે મારે તમારી ઈષ્ટમય લીલા જોવી છે, અને રાજ્યની ઈષ્ટમય લીલા બતાવવા માટે અક્ષરના દિલની અંદર એ લીલાને અખંડ કરી દીધી. બહુ બારીક વાતો છે. કેવી રીતે એને અહીંયા આગળ મારે સમજ આવી, મને સમજ નથી આવતી. કોશિશ કરી રહ્યો છું કે આપ સૌ આ વાતને સમજી શકશો. સો ફેદા પેદા ફના દેખન કી ફના મિલાના મિલે ન માહે વાહેદત. શું કે છે રાજી આગળ? અક્ષર બ્રહ્મના દ્વારા પેદા અને ફના, બનવું અને મટવું, આ જે લીલા થઈ રહી છે એ લીલા જોવાની ચાહત આપણ સૌ રૂહોના દિલમાં ઉપજાવી. પણ પરમધામમાં તો ફના નાશવાન હોઈ શકે નહીં કશું. ત્યાં તો જે બને એ મટે નહીં, મટે એવું ત્યાં છે જ નહીં. અખંડ અને અવિનાશી જે છે એ શાશ્વત છે. રાજ્યના દિલનું જ સ્વરૂપ છે. રાજ્ય અખંડ છે, પરમધામ અખંડ છે. ત્યાં કશું નાશવાન બનતું નથી ને મટતું નથી. તો કેવી રીતે બનાવવું? કેવી રીતે રૂહોને આ ખેલ બતાવવો? માંગ્યો તો ખરો ખેલ આપણે, રાજ્ય દિલમાં પણ લઈ લીધો કે મારે રૂહોને ખેલ બતાવવો છે. કેવી રીતે બતાવવો? આગળ પ્રકરણમાં આવશે કે રાજ્ય કેવી રીતે આપણને ખેલ બતાવી રહ્યા છે. અત્યારે આપણે આ વાતને સમજીએ, એ પ્રકરણ આવશે ત્યારે એ વાતને સમજાવીશ. અત્યારે આપણે આ સમજીએ કે પરમધામની અંદર જે કોઈ ચીજ છે, જો કછુએ ચીજ अर्श में सो सब वाहिदत माहे. ક્યાં છે બધું? રાજ્યના દિલની અંદર. જો કછુએ ચીજ अर्श में, પરમધામની અંદર જે કઈ વસ્તુઓ છે એ બધાનું અસ્તિત્વ રાજ્યના દિલ સાથે કનેક્ટ થયેલું છે. જરા એક બિના વાહિદત સો તો કછુએ નહીં. રાજ્યના દિલ સાથે કનેક્ટ ન થયું હોય એવી કોઈ ચીજ પરમધામની અંદર છે જ નહીં. આવા અખંડ પરમધામમાં બેસાડી રાજ્ય આપણી નજરને, આપણી સુરતાને ખેલની અંદર ઉતારવા માંગે છે. હવે જરા એ સમજો કે શું પરમધામથી રૂહો ખેલમાં આવી છે કે રાજ્ય ખેલ જ પોતાના દિલમાં લઈ લીધો છે? બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. ધ્યાનથી જરા પોતે પોતાની જાતને પ્રત્યુત્તર કરો જરા કે કેવી રીતે બન્યું? શું પરમધામથી રૂહો ખેલમાં આવી છે
કે ખેલ રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો છે. તો ખેલને રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો. આપણને ક્યાં બેસાડ્યા છે? આ પ્રકરણ જે છે મૂળ મિલાવાનું, આ પ્રકરણ પહેલું સાગરનું એ મૂળ મિલાવાનું જ છે. ભૂમતલે કી ક્યો કહું વિસ્તાર બડો અતન. એ મૂળ મિલાવામાં આપણને બેસાડી અને રાજ્ય આ ખેલ બતાવી રહ્યા છે. ખેલને પોતાના દિલમાં લઈ લીધો અને આપણી નજર ખેલની અંદર વાળી લીધી. આપણે એમ માનવા લાગ્યા કે હું તો ખેલમાં પહોંચી ગઈ છું, હું ખેલ જોઈ રહી છું. હવે જોતા હતા હું તો બરાબર હતું, પણ હવે સ્થિતિ એવી થઈ ગઈ કે હું ખેલ કરી રહી છું, પોતે જ ખેલમાં છીએ એવો અનુભવ, એવો ભાવ લઈને બેસી ગયા છીએ. હવે એ વાત રાજ્ય અહીંયા આગળ આપણને સમજાવે છે કે તું જે ખેલમાં બેઠી છે એ ખેલનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં. પરમધામની અંદર નાશવંત કશું નથી, ત્યાં બધું અખંડ છે. એક જરા બિના વાયદત સોતો કચ્યું નહીં. પરમધામમાં એવી કોઈ ચીજ નથી કે જેનું કનેક્શન રાજ્યના દિલ સાથે ન જોડાયેલું હોય. એક ખિલવત હક નૂર કી, નૂર આલા નૂર મકાન. હવે રાજ્ય કે છે જુઓ આ ખિલવત કોની છે? હવે અક્ષર બ્રહ્મ સાથેની, રૂહો સાથેની ખિલવત અલગ છે, અક્ષર બ્રહ્મ સાથેની ખિલવત અલગ છે. રૂહો સાથેની ખિલવત શું છે? પ્રેમમય લીલા. અક્ષર બ્રહ્મ સાથેની ખિલવત શું છે? હુકમની લીલા. બંને લીલાઓ પણ અલગ છે. એક ખિલવત હક નૂર કી. કોની ખિલવત છે? રાજ્યનું નૂરનું સ્વરૂપ જેને કીધું છે અક્ષર બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મ સાથેની જે લીલા છે નૂર આલા નૂર મકાન. નૂર શું છે? અત્યંત સુંદર. नूर मकान. बिछोना सब नूर का, सब नूरे का सामान. आखु परम धाम मात्र ने मात्र नूर, नूर ने नूर, नूर सिवाय परम धाम अन्य कोई चीज छे ज नहीं. बे लीलाओ डिफरंट થઈ ગઈ. સુંદર સાચી ધ્યાનથી સમજજો. એક લીલા છે પરમધામની, એક લીલા છે ખેલની. ખેલની લીલા કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મ. કેવી રીતે કરી રહ્યા છે? એમના દિલના માધ્યમથી, અંતસ્કરણના માધ્યમથી આ સંસારની લીલા પણ કરી રહ્યા છે. રૂહો સાથેની લીલા કઈ છે? ઈશ્કની. વાહિદતની અંદર, પરમધામની અંદર બધું રાજ્યના દિલ સાથે કનેક્ટ થયેલું છે. હવે રાજ્ય કે છે પરમધામની અંદર જે કોઈ ચીજ છે બધું જ નૂર. નૂરનો મતલબ શું? કાલે બી સમજાયું હતું, ફરી વાર આજે સમજાવું સુંદર સાહેબજી. નૂર રાજ્યના જ અંગનું પ્રગટ સ્વરૂપ. રાજ્ય પોતે અનંત સ્વરૂપે જે પ્રગટ થયા છે એ નૂર. નૂર રાજ્ય સિવાય કશું છે? નૂર જ રાજ્ય, રાજ્ય જ નૂર. પરંતુ લીલા કરવા માટે અલગ અલગ સ્વરૂપ ધારણ કરી લીધા છે. તો સ્વરૂપ શાના છે? નૂરના. હવે પરમધામમાં જડ તો કશું છે નહીં, બધું જ ચેતન. કેમ? રાજ્ય પોતે ચેતન. રાજ્ય ચેતન છે તો રાજ્યનું સ્વરૂપ પણ ચેતન. રાજ્ય જેટલા સ્વરૂપ ધારણ કર્યા એ બધા સ્વરૂપ ચેતન. એટલે રાજ્ય કે છે હવે કે અર્શની અંદર જે નૂર મકાન, આપણું ઘર, રંગ મહોલ એ પણ નૂરમય છે. અતિ સુંદર, સબસે બઢિયા. કેમ? જ્યાં મારા પ્રિયતમ આ પોતાની રૂહો સાથે જે પ્રેમમય આનંદની લીલા કરતા હોય એ કેવી રીતે કમ હોય છે? એવું સુંદર, સૌથી ઉત્તમ નૂર મકાન. અને ત્યાં આગળ બીછોના સબ નૂર કા. સુંદર સાજી લીલા કરવા માટે સ્વરૂપ છે. ફરી વારંવાર સમજાવું છું કે પરમધામની અંદર કોઈ ચીજની આવશ્યકતા છે જ નહીં. કેમ? આ પંચ તત્વનું શરીર છે એવું કોઈ શરીર પરમધામમાં નથી. પરમધામમાં આપણું સ્વરૂપ પણ નૂરમય છે. કેવી રીતે? આ વાત આપણા દિમાગ, કારણ કે નૂરનો કોઈ પર્યાયવાચી શબ્દ આ સંસારમાં છે નહીં.
સમજાવવું કેવી રીતે? આત્મ સ્વરૂપમાં એનું કઈ બોડી, આ જે બોડી દેખાય છે આપણી, એવું બોડી ન હોય. જ્યારે ચેતન સ્વરૂપ છે ત્યાં નથી વસ્ત્રોની આવશ્યકતા, નથી અલંકારોની આવશ્યકતા, નથી ગાદી તકિયાની, નથી બિછોનાની આવશ્યકતા, અને છતાં પણ બધું જ છે. કારણ રાજ્ય રૂહોને જેટલું સુખ અધિકમાં અધિક આપવા ચાહે એવી બધી લીલાઓ ત્યાં આપ મેળે ઉપજે છે. બનવું મટવું એ પરમધામમાં છે નહીં. આભૂષણો જડવા કે ઘડવા પડતા નથી, વસ્ત્રો સીવડાવવા પડતા નથી, પહેરવા પડતા નથી, ઉતારવા પડતા નથી. આપ મેરે આપ જેવું સ્વરૂપ ચાહો, જેવા વસ્ત્રો ચાહો, જેવા આભૂષણો ચાહો, એવા જ આપ મેળે આપણા અંગ ઉપર શોભી ઉઠે છે. હાથ લગાડો તો કશું છે જ નહીં. રાજી કે છે નૂર ચંદ્રવા ક્યો કહું નૂરઈ કા ઝાલર. ચંદ્રવા પણ સાનો છે તો નૂર, અને નૂરનો ગુણ કેવો છે? કોમલ, નરમ, સુગંધિત, ચેતન, ચંચલ, ચપલ, પારદર્શી, સૂક્ષ્મ, સુગંધિત, તેજોમય, અનંત અનંત ગુણો. નામ ન થાકી જઈએ એટલા નામ એ ગુણના છે. તો રાજી કે છે ચંદ્રવા જે દેખાય છે મૂલ મિલાવામાં ઉપર બાંધેલો, એ ચંદ્રવા સાનો છે? નૂર. અને એ પણ પારદર્શી, આર પાર જોઈ શકાય એવો, એનું કોઈ સ્થાયી સ્થૂળ સ્વરૂપ ન હોય, ચેતન સ્વરૂપ છે એવો ચંદ્રવો. અને એને ચારે તરફ જે કિનાર બાંધેલી છે એ પણ નૂરની. તલે તરફે સબ નૂર કી, દેખો નૂરે કી નજર. બેઠા છીએ એ ગિલમ પણ નૂરની, થંભ પણ નૂરના, કઠેડો પણ નૂરનો, પૂરો રંગ મહોલ નૂરનો, દિવાલો પણ નૂરની, દ્વાર દરવાજા પણ નૂર. નૂર સિવાય પરમધામમાં અન્ય કોઈ ચીજ વસ્તુ છે જ નહીં. હવે રાજજી અહીંયા આગળ અનંત વાતો એના સમજાવી રહ્યા છે. રૂહે મિલાવા નૂર में बीच कठेड़ा नूर भर, खंभ तकिए सब नूर के, कछुअर ना नूर भी गर, तखत शोभित बीच नूर का नूरे में जुगल किशोर. मध्यમાં સુંદર સિંહાસન, અને સિંહાસન પર મારા પ્રિયતમ બિરાજમાન છે. તો સિંહાસન પર નૂરનું, ગાદી તકિયા પણ નૂરના. કશું નૂર સિવાય પરમધામમાં છે જ નહીં. નૂર સ્વરૂપ નૂર કે, नूर स्वरूप रूप नूर के, नूर बस्तर नूर भूखन, शोभा सुंदरता नूर की, सब नूरे नूर रोशन. आखा परमधाम नूर सिवाय बीजू कई छे ज नहीं. गुण अंग इंद्री नूर की, नूरे का बान बचन शब्द पण नूरना, गुण इंद्रियों पण नूरनी, पिंड प्रकृति पण नूरनी. बड़ी रूह नूर में, नूर हक का खुशाल परमधाम एक नूर सिवाय राज्य के से कशुं ज नथी. मेहराबो पण नूरनी, दरवाजा नूરના, બાર શાખ નૂરની, ચબૂતરા નૂરના, નૂરખ નૂરની વેલી, નૂરના કટાવ, નૂરના પુષ્પ, નૂરના ફૂલ, નૂરના બુટ્ટા, વસ્ત્રો, આભૂષણો બધું જ નૂર. આવી રીતે અનંત અનંત પરમધામની લીલા બધી જ નૂરની. અહીંયા આગળ કઈ કેટલી બધી ચોપાઈઓમાં રાજજી નૂરની વાત સમજાવતા કહી રહ્યા છે કે પરમધામની અંદર હર ચીજ ચિત્ત ચાહી છે. રૂહો ચિત્તમાં જેવું ચાહે એ સ્વરૂપ ત્યાં આગળ છે. કોઈ સ્થૂલ કે જડ સ્વરૂપ નથી. કારણ બધું જ નૂરમય છે. રૂહની દિલમાં ભાવ લે એ પ્રમાણે આપ મેળે અનંત અનંત શોભા ત્યાં બનતી જ જાય છે. ત્યાં કશું જ નૂર સિવાય શક્ય જ નથી. જે કઈ છે બધું નૂર. સોએ ધર્યા તો તખત જાનો નજર ના છોડે ખિન્ન. એવા મૂલ મિલાવાની અંદર સુંદર સિંહાસન, કંચન रंग का सिंहासन, 6 पाए 6 डांडे, एक एक डांडे में 10-10 रंग, जवेरों के जलकत, 2 फूल लाल मानिक के, कमल कैसे नीलवी की पांखड़ी, छत्र के चारों तरफ जवेरों की झालर. विचार करो सुंदर साची.
આ સ્વરૂપ વર્ણન કરીએ છીએ સવારેનું, એ સ્વરૂપ મારા પ્રિયતમ બેઠેલા સિંહાસનના ઉપર કેટલું સુંદર સ્વરૂપ, એ સ્વરૂપનું વર્ણન કર્યું છે. પણ શાનું છે? નૂર. નૂર સિવાય પરમધામમાં બીજું કઈ જ નથી. એક ગાદી, દો ચાકલે, તા પર 5 તકિયે. વિચાર કરો સુંદર સાચી, નૂર છે, ગાદી, તકિયા. જ્યારે સ્વરૂપ જ આપણું નૂર છે તો નૂરને ગાદી તકિયાની શું જરૂર? પણ મારી રૂહ ચાહે છે કે મારા પ્રીતમને સુંદરતા ભરપૂર હોય, તો એવી જ સુંદરતા, એવી જ આભૂષણ, એવા જ વસ્ત્રો, એવા જ સિંહાસન પ્રીતમના દેખાઈ રહ્યા છે. ચખુને કટાવ કઈ પશ્ચિમી જો દેખો સોઈ સરસ. નથી વસ્ત્રો, નથી આભૂષણો, પણ બધું જ અત્યંત સુંદર દેખાઈ રહ્યું છે. ઇન સિંહાસન ઉપર બેઠે જુગલ કિશોર. આવા નૂરમય સિંહાસન પર મારા પ્રિયતમ બિરાજમાન છે. બસ્તર ભૂખન સિંગાર સુંદર જોત અતિ જોર. બસ્તર કેવા, ભૂખન કેવા, સિંગાર કેવું, બધું જ નૂરમય, અતિ સુંદર. કારણ કે અતિથી વધારે કોઈ શબ્દ અહીંયા આગળ છે જ નહીં. કેટલું? અતિ, અત્યંત સુંદર, જે આ ચર્મ ચક્ષુથી ક્યારે પણ જોઈ ન શકાય. આતમ ચક્ષુથી એ સુરતા આપણી નજરમાં આવે, પ્રીતમનું એ સુંદર સ્વરૂપ આપણા દિલમાં વસી જાય, એવું સુંદર મધુર સ્વરૂપ મારા પ્રીતમનું સિંહાસન પર બિરાજમાન છે. એક જોત જુગલ કી ઓર બીચ બેઠે સિંહાસન. યુગલ સ્વરૂપ બંને એક રૂપ થઈ ગયા છે, બંને એક રૂપ દેખાઈ રહ્યા છે. બલ બલ જાઉં મુખારવિંદ કી ઓર બલી બલી જાઉં ચરણ. એવા મારા પ્રિયતમના મુખારવિંદ પર હું કુરબાન થઈ જાઉં, વારંવાર હું બલી બલી છું. કેટલું સુંદર સ્વરૂપ મુખારવિંદનું મારા પ્રિયતમનું દેખાઈ રહ્યું છે. આંખો, આંખોની અંદર ભરેલો અનંત અનંત પ્રેમ. માત્ર પ્રેમ, પ્રેમ સિવાય પણ રાજ્યના નેત્રમાં અનંત ભાવ. આશિક રૂહને નજર આવી છે. રાજ્ય રૂહોની ઇંતજાર કરી રહ્યા છે. આંખોમાં ઇંતજાર છલકાઈ રહ્યો છે. આશ્ચર્ય દેખાઈ રહ્યું છે કે આટલું સમજાવું છું અને છતાં તને હજુ કશું સમજમાં આવતું જ નથી. આશ્ચર્ય થઈ રહ્યું છે રાજ્યને, કેટલું સમજાયું, કેમ તારી નજર હજી ખોલતી નથી? ક્યાં નજર છે તારી? એ મારી રૂહ, હવે તો તું યાદ કરી લે. તને તે મેં મૂળ મિલાવાનું વર્ણન કરી દીધું. મૂળ મિલાવો નહીં, આખો રંગ માહોલ તને સમજાવી દીધો. 9 ભૂમ 10મી આકાશી સુધીની લીલા તને સમજાવી દીધી. મારા વસ્ત્ર આભૂષણો તને બતાવી દીધા. હવે તારી નજર ક્યાં અટકી ગઈ છે? કેમ તારી નજર સંસારમાંથી હટી મારા સુંદર સ્વરૂપ પર પડતી નથી? રાજ્યના નેત્રમાં આ અનંત ભાવ પ્રતિબિંબિત થાય છે. અણિયારી આંખો મારા પ્રીતમની, પ્રીતમના નેત્રની અંદર જ્યારે ઝાંકું છું તો પ્રીતમના નેત્રની અંદર તારો, કીકી જેને કહેવાય, અને એ તારાની અંદર મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. એટલે નજદીકથી પ્રીતમના નેત્રને રૂહ નિરખી રહી છે. પ્રીતમના નેત્રની અંદર રહેલા સફેદ ભાગની અંદર ઈશ્કની અનંત લાલિમા નજરે આવી રહી છે. અને એ ઈશ્કની લાલિમાની ભીતર લાલ રંગની રેખાઓ એ આંખોની અંદર તરવરી રહી છે. કેટલી તડપ મારા પ્રિયતમના દિલમાં આપણ રૂહો માટે કરી છે. વિશાળ લલાટ, મધ્યમાં તિલક, સુંદર પાગ, કલંગી. મારા પ્રીતમના મુખારવિંદ સામે નજર તો કરો, કેટલું સુંદર દેખાય. અને એ પાગની અંદરથી બહાર ઝાંકી રહેલા મારા પ્રીતમના ઘુંઘરાલા સુંદર કાન,
અને કાનની નીચે બાલામાં લટકતું લાલ મોતી. પ્રીતમનું મુખ જ્યારે હલે છે ત્યારે એ મોતીની ઝાંય પ્રીતમના ગાલ ઉપર પડી અને ઓર લાલીમાં પ્રીતમની દેખાઈ રહી છે. સુંદર નાસિકા, કોમલ લાલીમાં યુક્ત મારા પ્રીતમના ગાલ, લાલીમાં યુક્ત અધર, મીઠી મારા પ્રીતમની રસના, શ્વેત દંત પંક્તિઓ, સુંદર હડપચી, સર્વાંગ સુંદર મારા પ્રીતમનું એ સ્વરૂપ પલ પલ મારા દિલની અંદર યાદ આવી રહ્યું છે. એ યાદ દેવડાવવા માટે રાજી કે છે, બલ બલ જાઓ મુખારવિંદ કી. મારા પ્રીતમના આવા સુંદર મુખારવિંદ પર હું કુરબાન થઈ જાઉં, બલી બલી જાઉં. और बली बली जाऊं चरण, बली बली जाऊं चरण. मारा प्रीतमना चरणों, मारा प्रीतमना आश्रय, मारा प्रीतमना शरणમાં હું વારંવાર કુરબાન થઈ જાઉં. એક પ્રીતમ સિવાય બીજું કાંઈ જ નહીં. મારા પ્રીતમ સિવાય મારા કોઈ અસ્તિત્વનો આધાર નથી. એવા મારા પ્રીતમ પર હું વારંવાર કુરબાન થઈ જાઉં. कहा कहूं ज्योत रुहन की और समूह बुखर बस्तन. હવે નજર મૂળ મિલાવાની મધ્યમાં બેઠેલી 12,000 રૂહો પર જ્યારે પડે છે ત્યારે 12,000 રૂહો એક સાથ જાણે નૂરનું જહૂર ઉમટી રહ્યું હોય. એના આભૂષણો, એના વસ્ત્રોના તરંગો, એની શોભા, એની સુંદરતા, એના કિરણો આખા મૂળ મિલાવાની અંદર ચારો તરફ છાઈ રહ્યા છે. એ કહી જ્યોત પૂર્ણ સિંધ કી. કેવી જ્યોત છે, જાણે સમુદ્ર ઊંચી ઊંચી લહેરોથી લહેરાઈ રહ્યો હોય. સમુદ્રની અંદર અમાપ લહેરો ઉઠી રહી હોય એવી સુંદર શોભા મૂળ મિલાવાની અંદર મારી રૂહોના સ્વરૂપના એક કિરણો જે ઝલકી રહ્યા છે. એ આભૂષણો, વસ્ત્રોના કિરણો જે મૂળ મિલાવામાં ચારે તરફ લહેરોની માફક ઉછળી રહ્યા છે, એ નૂર સાગર છે. અવ્વલ નૂર સાગર. મૂળ મિલાવો અને મૂળ મિલાવાની અંદર મારા પ્રિયતમના અંગનું જહૂર 12,000 રૂહો અને 12,000 રૂહોના અંગનું નૂર, વસ્ત્રો આભૂષણોનું નૂર જે ઝળકી રહ્યું છે, જે અમાપ સાગર લહેરા લઈ રહ્યો છે, એને નૂર સાગર પહેલો મૂળ મિલાવાનો કયો છે. આ નૂર સાગર છે જ્યાં 12,000 રૂહો એક સાથે ભેગી થઈ રાજીના ચરણોમાં બેસી આ સંસાર રૂપી ખેલને નિરખી રહ્યું છે. એ સાગર ભરપૂરના તેજ જ્યોત કો ગંજ. કેવો છે પેલો સાગર નૂરનો? સુંદર સાહેબજી, પહેલો સાગર નૂરનો મૂળ મિલાવાનો. તો મૂળ મિલાવામાં કયો સાગર છે? 12,000 રૂહોની નૂર એક સાથે ઝલકી રહ્યું છે. દ્રષ્ટાંત આપે તો પણ કોનું આપે રાજજી? એટલે આ સંસારના સાગરોની ઉપમા આપી. જેમ સંસારના સાગરોમાં ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય અને એ મોજા જોવાનો આનંદ આવે, એમ મૂળ મિલાવાની અંદર અત્યારે 12,000 રૂહોનો એક સાથે નૂરનો જાણે મોજા ઉછળી રહ્યા છે, લહેરો લઈ રહ્યા છે. એ સાગરનો આનંદ ભરપૂર તેજ જ્યોત કો ગંજ. ગંજાન ગંજ એ તેજ જ્યોત, અનંત સાગરો લહેરાઈ રહ્યા છે. કઈ ઇન સાગર લહેરે ઉઠે પૂરન નૂર કો પુંજ. અને એની અંદર કઈ લહેરો ઉઠી રહી છે? શ્રી મહામત કહે સિંધ દૂસરા શોભા સ્વરૂપ રૂહન. હવે કે છે પેલો સાગર મૂળ મિલાવાની અંદર રાજી અને રૂહો બધાની સામૂહિક રીતે જે સુંદરતા દેખાઈ રહી છે એનો છે. એ સુખકારી અતિ સુંદર
એ બકાવતન બીચતન. હવે બીજો સાગર કે છે એ બીજો સાગર કોનો છે? તો મારી 12,000 રૂહોની શોભાનો સાગર છે. પહેલો સાગર રૂહોની સુંદરતા, એક સાથે બેઠેલા 12,000 રૂહો અને રાજ્ય, એક સાથે સંપૂર્ણ સાગરની લહેરો. હવે બીજામાં રૂહોની શોભા કેવી દેખાઈ રહી છે એનું વર્ણન કરતા રાજ્ય કે છે, હક બેઠે રૂહો મિલાય કે ખેલ દેખાવન કાજ, બડી ભઈ રદ બદલ રૂહે બડી રૂહ સોરાજ. ધ્યાનથી સમજો. રૂહોની શોભાનો સાગર, હક બેઠે રૂહો મિલાય. હવે આજે રાજ્ય દિલમાં લીધું કે મારે મારી રૂહોને આ સંસાર રૂપી ખેલ બતાવવો છે. કારણ શું બન્યું, કેમ બતાવવું છે, આગળ સમજાવી દીધું. એક કારણ, બીજું મહાકારણ. દિલમાં ઉપજાવ્યું ખેલ જોવો છે, ઈશક રબદ કરી લીધો, એ કારણ. મહાકારણ શું હતું? રાજી પોતાના દિલના કંઈક કેટલાય ભાવ પરમધામમાં આપણને બતાવી શકતા નથી. એ લીલા જે પરમધામમાં થતી જ નથી, એ લીલાનું સુખ આપવા માટે આ ખેલમાં લઈ જાય. રાજ્યના દિલમાં હંમેશા એ ભાવ ભર્યો છે કે મારી રૂહોને હું અનંત અનંત સુખ આપું. આશિકનું કામ જ એ છે. આશિક હંમેશા પોતાની માશુકાને અપાર સુખ આપવાનું જ ચિત્તમાં લઈ રાખે. હક કો ઓર કછું કામ નહીં, દેને રૂહો લાડ લજ્જત. રાજ્યના દિલમાં રૂહોને લાડ લજ્જત આપવા સિવાય અન્ય કોઈ ભાવ નથી, અન્ય કોઈ જ લીલા નહીં. એક જ સુખ, મારી રૂહોને મારે લાડ લજ્જત આપવા છે, સુખ આપવું છે. અને એ સુખ આપવા માટે, એ લાડ કરવા માટે આજે આપણને મૂળ મિલાવામાં બેસાડી દીધા. કારણ મહાકારણ. મહાકારણ શું હતું? તો દિલના અંગોની પહેચાન કરાવવાની. જોશ, હુકમ, મહેર, ઇલમ, જે રાજ્યના ગુજ રહસ્યો હતા, જેની પરમધામમાં આપણને ક્યારે ખબર નથી પડી. નથી રાજ્યની મહેરની ખબર પડી, નથી પરમધામમાં આપણને રાજ્યના અંગોના નૂરની ખબર પડી. પહેલો સાગર નૂરનો, એ પણ પરમધામમાં આપણને આ લીલાની શુદ્ધ નહોતી. હુકમની લીલાની પરમધામમાં શુદ્ધ નહોતી. ઇલમની લીલા, 5મો સાગર ઇલમનો, પણ પરમધામમાં ઇલમની લીલા ના થાય. કોને ઇલમ સમજાવે? રાજ્ય પોતાને જ, પોતાની રૂહોને. કેમ કરીને ઇલમ સમજાવે? અને જ્યાં ઈશ્ક ચાલતો હોય, જ્યાં ઈશ્કની લીલા હોય, ત્યાં ઇલમ સંભવ જ નથી, ત્યાં ઇલમ આવે જ નહીં. બુદ્ધિને અને પ્રેમને કઈ લાગે વળગે જ નહીં. બુદ્ધિ હોય તો પ્રેમ ના હોય ને, પ્રેમ હોય ને ત્યાં બુદ્ધિ ના હોય. બુદ્ધિપૂર્વક પ્રેમ ના થાય. કોઈ દિવસ આ સંસારમાં કે પરમધામમાં બુદ્ધિપૂર્વક પ્રેમ ના થાય. પ્રેમ હોય તો બુદ્ધિ આપ મેળે ખોવાઈ જાય. એટલા માટે પ્રેમને આંધળો કીધો. પ્રેમ થાય તો બુદ્ધિનું કામ નહીં. રાજી કે છે એ પોતાના દિલના જે ગુજ રહસ્યો હતા એ બતાવવા માટે કરી અને આપણને ખેલમાં લઈ આવ્યા. હક બેઠે રૂહો મિલાય કે ખેલ દેખાવન કાજ. આ સંસાર રૂપી ખેલ બતાવવા માટે આપણને મૂળ મિલામાં બેસાડી દીધા. બડી ભઈ રદ બદલ રૂહે બડી રૂહ સોરાજ. શું રદ બદલ થઈ? રાજજી કે છે, હે મારી રૂહો, ખેલ જોવા જેવો નથી, રહેવા દો ને. પણ આપણને ખેલ જોવાની એક ચાહત દિલમાં ચડી દીધી હતી રાજ્ય. પહેલા દિલમાં એમને લીધું, પછી આપણા દિલમાં ઉપજાવ્યું, પણ હવે એવી તડપ દિલમાં ભરી દીધી હતી કે લાખ સમજાવે તો પણ હવે આપણે સમજવા તૈયાર જ નથી. બસ હવે તો ખેલ જોવો જ છે. હવે ખેલમાંથી છૂટવાની કોઈ નજર નથી. એટલા માટે બડી ભઈ રદ બદલ. શાના માટે? ઓર ચાહત ઉપજાવવા માટે કે હે મારી રૂહો, ખેલમાં જશો મને ભૂલી જશો, ખેલમાં જશો
તમારી જાતને ભૂલી જશો, ખેલમાં જશો, એવા ત્યાં મારા પ્રેમને ભૂલી જશો. અરે મને ભૂલી જશો, મને ભૂલી જશો ત્યાં સુધી તો વાંધો નહીં, તમે તમારા સ્વરૂપને ભૂલી જશો. બડી ભાઈ રદ બદલ. આવી કઈ પ્રકારની વાતો રાજ્યએ આપણને મૂળ મિલામાં બેસાડીને કરી, પરંતુ આપણને ખેલ જોવાનો એક ચસ્કો લાગી ગયો હતો. देखन खेल जुदाई का दिल में लिया रूहन. રૂહોએ દિલમાં લઈ લીધું કે બસ ખેલ જોવો છે આજે તો. અને રાજજી, તમે કેવી વાત કરો છો? અમે તમને ભૂલી જઈશું? અમે તમારા પ્રેમને ભૂલી જઈશું? અમે શું આ પરમધામને ભૂલી જઈશું? તમારી છોડીને શું અન્ય દેવી દેવતાઓને લાગી જઈશું? કેવી વાત કરો છો રાજજી? તમને હજુ અમારા ઈશ્કની ખબર નથી. અમે તમને એટલો અધિક પ્રેમ કરીએ છીએ કે ગમે તેટલી તમે અમને અજમાઈશ કરો, અમે તમારા પ્રેમથી અલગ ન થઈ શકીએ. ખેલ જોવાની ભરપૂર ચાહત દિલમાં ભરી દીધી છે. દિલ મેં લિયા રૂહન, રૂહોએ દિલમાં ખેલ જોવાની ભરપૂર ચાહત લઈ લીધી. હક આપ બેઠે તખત પર, ખેલ રૂહોं को देखावन. ठीक છે, ચાલો આવી જાઓ, હવે ખેલ બતાવી દો. કેમ 3 બેર મને કિए, हम मांग्या हेर हेर हेर. 3 વખત રાજ્ય ના પાડીને વારંવાર આપણે ખેલ માંગ્યો. ક્યાં આગળ 3 વખત ના પાડી? ક્યારે 3 વખત આપણે ખેલ માંગ્યો અને રાજ્ય ના પાડી? સુંદર સાહેબજી, સૌથી પહેલા ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે રાજ્યએ અક્ષર બ્રહ્મ પર નજર કરી અને આપણે સૌ ઝરોખામાં આવી અને અક્ષર બ્રહ્મને જોયા અને પૂછ્યું કે રાજ્ય આ કોણ છે, શું કરે છે? માયાનો ખેલ બતાવે છે, બનાવે છે, અમારે જોવું છે. રાજ્ય કીધું નથી જોવા જેવો, રહેવા દો. પહેલી વાર મના કરી, ઠીક. એ પછી આનંદની લીલાઓ, બપોરે નીલાપીલા મંદિરમાં શયન કરાવ્યું અને પછી 4 વાગે જયારે રાજ્ય ઉઠાપન કરાવી અને ફરી પૂછ્યું કે રૂહો આજે ક્યાં જવું છે? તો બપોરના આપણે સૌએ ભેગા મળી અને એક વાત દ્રઢ કરી લીધી હતી કે જેવા રાજ્ય પૂછે ક્યાં જવું છે, રાજ્ય સંસાર રૂપી ખેલ જોવો છે, અમારી માંગે પૂરી કરો. રાજ્ય કે રહેવા દો ભાઈ, જોવા જેવો નથી. બીજી વાર મના કરી. હવે ત્રીજી વાર જયારે ના માન્યા, મૂળ મિલાવામાં લાવી દીધા અને મૂળ મિલાવામાં આવીને હજુ કે છે કે હે મારી રૂહો, રહેવા દો, ખેલ જોવા જેવો નથી. પણ આપણે દિલમાં ચાહત લઈને બેઠા હતા. કોઈ પણ ભોગે ખેલ તો જોવો જ છે. દિલ મેં લિયા રૂહન, હક આપ બેઠે તખત પર. ત્યારે રાજ્ય કે છે ચલો આવી જાઓ. તમે જીદ ઉપર ચડી ગયા છો, ખેલ જોવો જ છે ને, બતાવી દો. બેસાડી દીધા મૂળ મિલાવામાં. પોતે બેસી ગયા સિંહાસન પર અને આખા ખેલને પોતાના દિલમાં લઈ લીધો. આપણી સુરતાને એમને દિલ તરફ વાળી લીધી. એવી રીતે આપણે સબ ખેલમાં આવી. શું બન્યું? દહેશત સબો જુદાગી કી, પર ખેલ દેખન કી ચાહ. રાજ્યએ જ્યારે વારંવાર આપણને ના પાડી, ખેલની ભયંકરતા સમજાવી, તીવ્રતા સમજાવી કે ખેલ જેવો તેવો નથી. એક તરફ ભય પણ લાગ્યો કે કદાચ ત્યાં જઈને આપણે ભૂલી પણ જઈએ અને જો ભૂલી જઈશું તો શું થશે? દહેશત, ડર લાગ્યો. કેમ કઈ પાછા જવાશે? આજે સ્થિતિ આપણી એ જ છે. પાછા જાગવું છે, ઘેર પહોંચવું છે, પરંતુ રસ્તો દેખાતો નથી. એ રસ્તો બતાવવા માટે રાજ્ય આ ઇલમ લઈને આવ્યા છે, પણ ઇલમ આપણે લાગવું નથી. દિલમાં હર્ષનો ભાવ ભરવો નથી. દિલમાં સંસાર ભર્યો છે. મુખેથી બોલીએ છીએ પરમધામ જવું છે, પણ માત્ર મુખેથી બોલીએ છીએ. દિલમાં સંસારની ચાહત નીકળતી નથી. એ જ સ્થિતિ દહેશત સબો જુદાગી કી, પર
ખેલ દેખન કી ચાહ. અહીંયા આગળ કેવું થયું છે? હવે પરમધામ પહોંચવાની ચાહત છે, પણ ખેલ છૂટતો નથી, ખેલની લાલચો મટતી નથી. પરમધામ રાજ્ય ખેલમાં બેસાડી કે છે હવે ચાલો. ત્યારે આપણે શું કર્યું? શું જોવું છું? દેખે પાતશાહી હક કી, દેખે ઇશ્ક બડા કિનકા. કોમ્પિટિશન થઈ ગઈ હતી ને. આપણે કીધું રૂહો એ રાજી અમારો પ્રેમ અધિક છે, રાજી કે છે જાઓ રૂહો મારો પ્રેમ અધિક છે. ત્યારે એ બહેસની અંદર મનમાં એક ચાહત થઈ ગઈ કે જોઈએ તો ખરા આ ખેલની અંદર રાજ્યની પાતશાહી એમની કેવી ચાલી, કેવો ખેલની પાતશાહી છે અને ઇશ્ક કોનો વધારે છે. હવે ખબર પડી ગઈ સુંદર સાહેબજી, ઇશ્ક કોનો વધારે છે, આપણો કે રાજ્યનો? અત્યારે ઇશ્ક કોનો વધારે છે સુંદર સાહેબજી, આપણો કે રાજ્યનો? આપણને લાગે કે ઓહો અમારો પ્રેમ કેટલો વધારે છે, હવા દહ સુધી અમે રાજ્યની વાતો કરીએ છીએ, અમારો પ્રેમ વધારે છે. સુંદર સાહેબજી રાજ્યનો જ ઇશ્ક વધારે છે. એ એક પલ માત્ર માટે આપણને એમની નજરોથી અલગ નથી કર્યા, આપણને જ એમના ચરણોમાં લઈ અને આ ઇલમ પીરસી રહ્યા છે. દેખે પાતશાહી હક કી. દિલમાં શું હતું પરમધામમાં મૂળ મિલાવમાં બેઠા ત્યારે કે ભાઈ મારે રાજ્યની પાતશાહી જોવી છે, કેવી છે. અને ઇશ્ક, આશિકનો દાવો લીધો કે ઇશ્ક કોનો વધારે? રાજી અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, અમારો ઇશ્ક વધારે છે. રાજી કે ભાઈ જવા દે. એ રૂહો તુમ બડા ઇશ્ક કહ્યા અપના, મેરા ના આયા નજર. તમે તમારો ઇશ્ક વધારે કીધો, મારો ઇશ્ક તો તમને દેખાતો જ નથી. હું તમને કેટલો પ્રેમ કરું છું એવા તો તમારી નજરમાં જ નથી આવતી. પરંતુ ત્યાં સમજાયા સમજે નહીં, માને નહીં કોઈ. દિલમાં ખેલ જોવાની એક રઢ લાગી ગઈ હતી, એક ચાહત ઉપજી ગઈ હતી કે કોઈ પણ સંજોગોમાં ખેલ તો જોવો જ છે. અને એ દિલમાં દહેશત હોવાથી એકબીજાને ચોંટીને બેસી ગયા. એ જોત જો જોત મેં બેઠિયા જો સબ મિલ. કેવી રીતે બેઠા છે? બીચના અંગુરી માલ વચ્ચે એક ઉંગલી જાય એટલી પણ જગ્યા નથી, એકબીજા સાથે ચોંટીને. અને વાયદો શું કર્યો? કદાચ ખેલમાં જઈએ, मैं भूलूं तो तू मुझे जगाए, तू भूले मैं पल में देव बताए. जो तू भूली जाए तो હું તને જગાડી દઈશ ને હું ભૂલું તો તું મને જગાડી દેજે. અરસ પરસ એકબીજાને કોલ કરી દીધો. કોલ નિભાવો. આ ખેલ શાનો છે? એ વાયદો નિભાવવાનો. રાજ્ય સાથે વાયદો કરીને આવ્યા છીએ, એ જ વાયદો નિભાવવા માટેનો એ કોલ નિભાવવાનો છે. અને એ માટે રાજ્ય કે છે અહીંયા આગળ હવે આપણે અત્યારે આ જ કામ માટે તત્પર છીએ. એ જોત જો જોત મેં બેઠિયા જો સબ મિલ, એક સાથે એકબીજાને ચીટકીને, હાથમાં હાથ પરોવીને, ક્યાંય એક ઉંગલી જાય એટલી પણ જગ્યા ન મૂકીને બેઠા છીએ. ક્यों कहूं शोभा इन जुबा, बीच सुंदर ज्योत जुगल. આ સુંદર શોભાનું કે હું શું વર્ણન કરું? ઇન્દ્રાવતીની આતમ જ્યારે એની સુરતા મૂળ મિલાવામાં પહોંચી અને આ મૂળ મિલાવાનું વર્ણન કરતા કહી રહી છે, કેટલી સુંદર શોભા રૂહોની દેખાઈ રહી છે. મધ્યમાં સિંહાસન મારો પ્રીતમ શામાજી સાથે બેઠેલા છે અને ચરણોમાં બધી રૂહો એક સાથે ચોંટીને, અને કેટલી સુંદર શોભા, જેને જોત સે જોત મળી ગઈ. આખું મૂળ મિલાવો અનંત જ્યોતથી ઉભરાઈ રહ્યો છે. એવી શોભા સુંદર રૂહોની ત્યાં દેખાઈ રહી છે. મધ્યમાં મારો પ્રીતમ અત્યંત સુંદર સ્વરૂપે દેખાઈ રહ્યો છે. આ આપણી મૂળ મિલાવાની શોભા છે. ઓર આગળની લીલામાં હજુ કેવી રીતે મૂળ મિલાવામાં આપણે બેઠા છીએ અને રાજ્ય કેવી રીતે આપણને ખેલ બતાવી રહ્યા છે, એ ચર્ચા આવતીકાલે. આજે આટલું સ્વીકાર કરો સુંદર સાચી. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय. प्रणाम. प्रणाम.